બધા સાથે જ રહેજો ભક્તો. આમ કરતા તો જરા ઘરતું મોટું રાખજો. બધા સાથે જ રહેજો. ગંગોત્રી ધામ, ગંગોત્રી ધામની ભીડ જલસા ટૂરમાં આવ્યા તો તમને કેવું લાગ્યું? જરા મોટા અવાજેથી બોલજો, જે આ ગંગા મૈયાની નદીના અવાજમાં આપણો અવાજ દબાઈ ના જાય. એ કંઈક કહેવા માંગે છે, આપણે સાંભળીશું. મનની એક ઈચ્છા હતી કે 4 ધામ કરવા, પણ જલસાથી કરવા. બરાબર, યમનોત્રી ખૂબ સાંભળ્યું કે આપ છે તે એટલી મજા આવી. ખરેખર જે દિલથી એન્જોય કરવું હતું, જે દર્શન કરવા હતા એ થઈ ગયા. અહીંયા ગંગોત્રી આવ્યા, લોકો એમ કે આવું છે તેવું છે, કશું જ નહીં. ખૂબ ખુશ થઈ ગયા, ખૂબ મજા આવી. અને ખરેખર જે દિલથી એન્જોય કરવા માંગે છે, જે ખરેખર દર્શન કરવા માંગે છે, એને ખરેખર આવવું જ જોઈએ. જલસા ટૂંકમાં જલસાની સાથે ખૂબ જ મજા આવી. અમારા રહેવા જમવા અને ટાઈમિંગ પ્રમાણે દરેક જગ્યાએ દર્શન માટેનું શું કહેવું છે? રહેવાનું ને જમવાનું તો બહુ જ સરસ છે. મને જમવાની તો બહુ જ મજા આવે છે. મારી છોકરી કોઈ દિવસ ઘરે નથી ખાતી. ઘરે કદાચ હું સારું નહીં બનાવતી કોને ખબર, પણ મારી છોકરી ઘરે આટલું વ્યવસ્થિત જમતી નથી. અને રૂમ એટલા વ્યવસ્થિત ને ચોખ્ખા હોય છે કે ખરેખર મજા આવી, ખોટું નહીં. અને દરેક ડેટ ટુ ડેટ ટાઈમિંગ પ્રમાણે આપણે દરેક જગ્યાએ દર્શન કર્યા. જે ટાઈમે પહોંચવાનું હોય એ ટાઈમે પહોંચી જઈએ છીએ. ખાલી ટ્રાફિક ઉપર આધાર રહે છે. આપણે ટાઈમે નીકળીએ તો એકદમ ટાઈમે પહોંચી જાય છે. ટાઈમે નીકળવું પડે છે, કોઈ વાંધો નથી આવતો. જો ટાઈમે નીકળે નહીં તો હેરાન થઈએ, પણ ટાઈમે નીકળી જ જવાનું એ આપણા ઉપર હોય છે. બાકી એ લોકો કેટલું કરે. તો તમે લોકોને શું કહેવા માંગશો કે અમારી ટૂરમાં જોડાવા માટે? ચોક્કસથી જો તમારે જલસાથી આવવું હોય, જમવા રહેવાની સારી વ્યવસ્થા સાથે સરસ રીતે દર્શન કરવા હોય તો આમાં દોડાવવું જોઈએ ભાઈ. અને બજેટમાં બિલકુલ બજેટ ફ્રેન્ડલી છે, એકદમ ઇકોનોમિકલ છે. મિનિમમ મેક્સિમમ મજા 45,000 થી 50,000 ની એ ટૂર થાય છે, એમાં આટલી જ મજા આવે છે. આમાં આટલી જ મજા આવે છે. હા,
તમારે એડજસ્ટમેન્ટ થોડું કરવું પડે. જો પૈસાનું થતું હોય તો આ નહીં કરવાનું, આ થતું હોય તો એ નહીં કરવાનું, તમારા ઉપર છે. બાકી હોળી તો આખા મજા આવે રાખશો તો બહુ જ મજા આવશે. માણસને ફ્લેક્સિબલ થવું હોય ને તો આખા ખૂબ મજા આવે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. દરેક જગ્યાએ પૂરતો સમય આપે છે, એવું નહીં કે હાલો 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 એવું નહીં. દરેક જગ્યાએ પૂરતો સમય. 2 કલાકથી ગંગોત્રીમાં છે, ફોટોસ પાડીએ છીએ અમે. ક્યારના દર્શન થઈ ગયા, બહુ જ શાંતિથી થયા છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આપનો. વિડીયો ચાલુ છે. તમને કેવું લાગ્યું? આ બજેટ કેવું છે? રહેવા જમવાનું કેવું છે? મુસાફરીમાં થોડીક તકલીફ હું ખુદ કબૂલું છું, પણ ટ્રાફિક છે, રહેવા જમવાને એ બધું કઈ રીતનું લાગ્યું? અને જલસાતુરમાં જેવું નામ છે એવું જ એનું કામ છે. બહુ સરસ રહેવાની સગવડ, ખાવાનું બહુ સરસ આપે છે. ત્યારે કોઈ વ્યક્તિ બીમાર નથી પડતું આમાં. અને બહુ સરસ શાંતિથી બધે દર્શન થયા અને બહુ મજા આવે છે. અમને ખૂબ જ આનંદ આવે. જલસાતુરની હિપ્પી પૂરે. આ બેન ક્યાંથી આવો છો? અમે અમદાવાદથી આવ્યા એરિયો અમે બોડકદેવ. શું નામ? મનીષા પટેલ, મેહુલ પટેલ. થેન્ક યુ. રિવ્યુ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જલસા ટૂરમાં રહેવા બાબતે કેવું લાગ્યું? સારું. અને જમવાનું જમવાનું સારું છે. અને દર્શન કરવાનું, ફરવામાં? દર્શનમાં અત્યારે ક્યાં છો? અત્યારે આપણે કેદાર. ટોટલ તમને મજા આવી જલસામાં? હા, તો કહી દો કે ભાઈ જલસા ટૂરમાં મજા પડી. જલસા છે, મજા પડી. તમને મજા પડી હોય તો જ કહેવાનું.
થોડા મરચાં કીધું એટલે લઈ લો. જમવાનું રેડી. બેડા પડી દે ખાલી દેવા કોને કામ કાઢી લે ભૂખ લાગી તો. સારું પડે દિવસે સારું જે મીઠા મરચાં મોડું તો આગળ પાછું હોઈ શકે છે. બરોબર, મીઠા મરચાં મોડું તો હોઈ શકે છે. બાકી પાણી જેવું પતી ગઈ તો લોકોને બીજાને શું કહેવા માંગશો? કોઈને આવવું હોય તો આવાય કે ના આવાય? કઈ ટૂરમાં? આમાં જોઈને બોલો, મારું નામ લઈને બોલો. જલસામાં હિતેશભાઈના જલસા ટૂરમાં અવાય. બેન, કેવું લાગે? સૌથી મસ્ત ચિત્ર. સૌથી મસ્ત. જય કેદારેશ્વર મહારાજની જય કેદારેશ્વર. જય કેદારેશ્વર. લાઈન, દર્શન માટેની લાઈન ચેકિંગ. મનો એ બોલે બોલો હર હર મહાદેવ. આપણી ફેમિલી યાત્રા ચારધામના મેમ્બરોનો સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આજે ખરેખર મને આનંદ થયો. આ ક્ષણનો અમે ઘણા વખતથી ઇંતજાર કરતા હતા અને આજે તમે પૂરી કરી આપી એ બદલ ફરીવાર અમે તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. કરી દે ચહેરા ઉપર બધાને આનંદ. પછી અમને આભાર માનવાનો
તો સારું મને નહીં ખવડાવતું પણ લોકોને ખવડાવે છે તમે આપણી ચારધામ ફેમિલી યાત્રા મેમ્બરના ફેમિલી મેમ્બરો આમ જો આ બધું